જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો હમણાં 4-5 દિવસથી પાછા વ્લોગ નહોતો બનાવતો, તો કારણ કે હમણાં થોડોક સમય એવો હતો, એટલે કારણ કે મારા નાના છે એ દેવ થઈ ગયા છે, એટલા માટે હમણાં વ્લોગ નહોતો બનાવતો। જ્યાં બુધવારે 10 તારીખે એ દેવ થઈ ગયા, એટલા માટે હમણાં પછી વ્લોગ નહોતો બનાવતો, કારણ કે વ્લોગ બનાવવું સારું ન લાગે, એટલા માટે હમણાં નહોતો વ્લોગ બનાવતો, કારણ કે ત્યાં પણ જવાનું હોય, એટલા માટે હમણાં વ્લોગ નહોતો બનાવતો। તો આજથી પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું। તો હમણાં 4-5 દિવસથી નહોતો બનાવતો, હવે આજથી પાછો બનાવીશ। અને એક બુધવારે નહીં બનાવું, કારણ કે બુધવારે એનો દાડો છે, તો બુધવારે એક વ્લોગ નહીં આવે, બુધવારે જવાનું છે। તો આજથી પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું, તો વ્લોગ જોતા રહેજો। તો ચાલો આજે તો છે રવિવાર, એટલે આજે કાંઈ નિશાળે તો મૂકવા જવાનું છે નહીં નાની બેનને, તો આજે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું, કારણ કે હમણાં ટાઈમ એવું થઈ ગયો છે સુવાનું, રાતે મોડી નીંદર આવે એટલે સવારે પણ મોડું થઈ જાય છે ઉઠવામાં। તો આવ્યો તો પ્લેઝર કાઢવા માટે, તો ચાલો હવે પ્લેઝર કાઢી લઉં બારે, કારણ કે જવું છે થોડીક વસ્તુ લેવા માટે, અને કાકા ગયા છે કામે। આજે બપોર સુધીનું કામ હતું, એટલે ગયા છે સાઈડ ઉપર। તો ચાલો હવે પ્લેઝર બહાર કાઢી નાખું અને જાઉં વસ્તુ લેવા, પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું, તો વ્લોગ જોતા રહેજો। તો મિત્રો વાગી ગયા છે બપોરના 1 જેવું થવા આવ્યું છે, 12:30 1 જેવું થઈ ગયું છે। તો મિત્રો હવે અહીંયા વસ્તુ લઈને આવી ગયો હતો, થોડીક સામાન લેવાનો હતો, તો વસ્તુ લઈને આવી ગયો હતો, પછી અત્યારે આવ્યું તો પ્લેઝરના અંદર મૂકવા માટે, તો પ્લેઝર અંદર મૂકી દીધું છે ગેરેજમાં। તો ચાલો હવે વ્લોગ જોતા રહેજો, પછી આપણે વ્લોગ આગળ વધારશું, કારણ કે હવે જાઉં ઘરમાં, પછી જમીને કાકાને બપોરે મૂકવા જવાના છે દાદાના ઘરે, કારણ કે એને જવાનું છે ગામડે, કંઈક માતાજીની બેઠક છે, એટલે કણકોટ ગામ બાજુ જવાનું છે। તો બપોરે 2 વાગે એને મૂકવા જવાના છે, તો હજી તો કલાકની વાર છે, અડધી કલાકની, હજી કાકા આવ્યા નથી, એટલે કાકા આવે એટલે પછી એને મૂકવા જવાના છે। તો પછી આપણે વ્લોગ આગળ વધારતા રહીશું, તો વ્લોગ જોતા રહેજો। ચાલો હવે જાઉં છું ઘરમાં, કારણ કે અહીંયા તો બહુ ગરમી છે ગેરેજમાં, તો ચાલો હવે જાઉં છું ઘરમાં, અહીંયા કાંઈ ગેરેજમાં કામકાજ છે નહીં। તો મિત્રો આવી ગયો છે હવે ગેરેજમાં, તો વાગી ગયા છે સાંજના 8:30 જેવું થઈ ગયું છે। તો હવે વ્લોગ આગળ વધારું છું, ગયો તો દૂધ લેવા, દૂધ લઈને આવી ગયો છું, પછી બપોરે કાકાને મૂકીને આવીને થોડીક વાર સુઈ ગયો હતો, આરામ કરતો હતો, અને પછી થોડુંક કામ હતું એટલે બહાર ગયો હતો, એટલે વ્લોગ આગળ નહોતો રહ્યો। તો ચાલો પેલા ટીવીએસના પ્લેઝર બે અંદર રાખી દઉં, કારણ કે કાલ પપ્પાને ફેરો નથી, એટલા માટે અંદર રાખવાનું છે। પ્લેઝર તો અહીંયા જ પડ્યું છે, ટીવીએસ ઘર પાસે પડ્યું છે, તો પેલા અંદર રાખી દઉં, પછી આપણે વ્લોગ આગળ વધારીએ। તો હવે ટીવીએસ ને પ્લેઝર બે અંદર રાખી દીધા છે, તો વ્લોગને કરું છું અહીંયા પૂરો, કારણ કે હવે બેસવું છે જમવા। તો મળીએ હવે કાલના વ્લોગમાં। તો વ્લોગ સારો લાગ્યો હોય એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન દબાવી દેજો, એને નાની એવી કોમેન્ટ કરી દેજો। તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ, મળીએ કાલના વ્લોગમાં।